ફ્રેન્ડ, કેમ છો બધાને જય માતાજી, જય સોમનાથ અને જય રામાપીર. તો આજે પણ હું કાલની જેમ આજે પણ વહેલો જાઉં છું, કારણ કે આજે છેલ્લો દિવસ કહેવાય ને કે છઠ્ઠો દિવસ. કાલે તો આપણે રામાપીરનો મંડપ છે ખડો થઈ જશે, એટલે જે છે હવે આજે છેલ્લો દિવસ છે ને આરતી હવે છેલ્લી છે. તો ચલો હવે હું મારા ઘરેથી નીકળું છું ને તમને આજે પણ સવારની આરતી બતાવું છું. ટાઈમ સવાર છે 8 વાગ્યા જેવું એવું થઈ ગયું છે ને સરસ મજાનું. જો અત્યારે તો બધા લોકો ઓછા હોય છે, પણ આજે છેલ્લો દિવસ હશે એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે માણસો હશે જ, એટલું હું ટાર્ગેટ મારું છું. તો ચલો મારા ઘરેથી નીકળી જાઉં. આ અત્યારના સમયમાં મારી સાથે આવે છે મારી મમ્મી. ક્યારના કહે કે તું એકલો જાતો, પણ મને પણ લેતો જતો. મમ્મી આજે રામા ક્યાં જવાના છે તમારા? મારા બાપુજીના ગામમાં. હા, એટલે એના બાપુજી એટલે મારા મામા, એટલે એના બાપુજીને જવાનું છે. તો આજે મારી મમ્મીને લઈને જવાનું છે અત્યારના પરમાં સવારે. મંડપમાં એટલે કુકસવાડાનો મંડપ છે એટલે ભાઈ ફરજિયાત જવું પડે. તો આજે ભાઈ મંડપનો છેલ્લો દિવસ છે આરતી માટેનો, અને આજે સાંજે આવો ને એટલે પાર્કિંગની સુવિધા આ બાજુ રાખી છે. અહીંયાથી તમારે હાલી જવાનું છે. આગળ આજે અહીં ગાડી આપણે લઈને જતા નહીં, અહીં રાખી દેવાની છે ગાડી. સાંજે અહીંથી એમાં ગાડી રાખી આ રસ્તે આપણે હાલીને જવાનું છે મંડપ સુધી. એટલે ખાસ કરીને આ બાજુ આવો ને દોડુની કોઠી, એટલે અહીંયા પાર્કિંગ અહીંથી મારા અંદાજ પ્રમાણે કે 1.5 કિલોમીટર જેવું થતું હશે. એટલે ભાઈ સેફટી રાખીને જ બધી વાત કરી. જો આપણે યાર કાલે આવ્યા હતા ને ત્યારે એક ગાડી આવી રીતના હતી. આજે જો 10 થી 12 છેલ્લો દિવસ ભાઈ છે ને, એટલે માણસો તો અત્યારમાં પણ હશે સવારના પોરમાં. આપણે જવા દઈએ અંદર ધીરે ધીરે. આપણે અહીં ગાંઠી રાખવી નથી, કારણ કે એ બાજુથી બધી કુકસવાડા ગામમાં નીકળી જવાય ને એટલા માટે ધીરે ધીરે પંપ ટપાડી જવા દઈએ. તો અત્યારનો સમય તો મારા મામા થમની પ્રદક્ષિણા કરે છે આરતી. તો ચલો હું પણ પ્રદક્ષિણા કરવા માંડી જાઉં. આવી રીતના પર્સ કરવાનું હોય, પર્સ કરીને ધીરે ધીરે પાછું હાલ્યું જવાનું. 108 આટા પૂરા કરવાના હોય. તો હું પણ ધીરે ધીરે મારા મમ્મા સાથે લાગી જાઉં. ભાઈ પણ થમને આટા મારે છે. અત્યારે 108 આટા. 108 ને અત્યારે કેટલા છે એમ કહો? એવો છે તને ટાર્ગેટ નથી. હું તો ટાર્ગેટ બહાર છે. વાંધો ભાઈ તો આ થોડાક દર્શન કરાવવા આવે ને એટલે રાઉન્ડ ફરવામાં થોડીક વાર લાગી જાય, એના કારણે દર્શન ચાલુ હોય ને એટલે. અત્યારે મારી સાથે આવી ગયો છે મિતેશ, મારા પરમ મિત્ર, બરાબર. ને તમને એ વાત તો જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં જે કંઈ તમે સ્ટેટસ સોશિયલ મીડિયા ઉપર જો બધા એડિટ મારો ભાઈ કરે છે. મિતેશ સાવડા કરીને એડિટ કરે છે. બધો ક્રેડિટ એને લેવાનો આવે છે. એટલે ભાઈ આવી મહેનત તો બધા કરે, પણ આજે એડિટિંગ કરે તાત્કાલિક જેવું ને એ બધાથી ના થાય. આ મારો ભાઈ કરે. તો તારે કંઈ કેવું ભાઈ મિતેશ? ના બસ ખાલી પોતે જ ઉપર આવી જાવ મંડપમાં. બધાને મારો ભાવ ભરી આમંત્રણ છે. આજે ભાઈ લાસ્ટ દિવસે કાલે મંડપ ખડા છે, એટલે આજે જે આવવાનું હોય બધા આવી જાય. બહુ કુકસવાડા ગામમાં છે ને બધી ફૂલ સુવિધા છે. કોઈ પ્રકારની કંઈ વ્યૂ નથી. બધા એકદમ મજા આવે. બસ તમે આવી જાઓ કુકસવાડા. આવો તમે આનંદનો લાભ લ્યો. એકવાર કુકસવાડા આવી જાવ. ખાસ વિનંતી એ છે કે ભાઈ પ્રસાદ તો તમે ઘણી જગ્યાએ જોયા હતા. અહીંયા કુકસવાડામાં લાડવા અને ગાંઠિયા કરીને પ્રસાદ આપવામાં છે. બાકી પ્રસાદ બધા મંડપમાં આવે છે, પણ આ ખાસ વાત એ છે કે આ ભાઈ ગાંઠિયા અને લાડવાનો પ્રસાદ આપે. હા, એ કુકસવાડા ભાઈ.
બાજુ આવે ને દર્શન કરાવી લઉં ને પછી આ બાજુ જાય ફરી એકવાર. આમાં છે ને અત્યારે 108 પરિક્રમા કરીને આમાં શું થાય? રણુજાથી પહોંચી ગયા એટલે 108 કરી એટલે કેટલી સમય વાર લાગી તમારે? 7:30 કે 9:30. 7:30 એટલે કલાક ને 7:30 વાગે ચાલુ કર્યું. 9:30 એક્ઝેક્ટ. એટલે ભાઈ 1.5 કલાક જે પરિક્રમા કરી. મારે તો પગની તકલીફ હતી એટલે હું તો પરિક્રમા કરી શક્યો નહીં. જો તમારે લાભ લેવો હોય તો વહેલા આવીને કરી લેજો. બાકી લાસ્ટ હાથું જોડે મારા મામા પણ. જય રામાપીર બાબા. જય રામાપીર. જય બાબા રે. મારા બેન કરી છે ને સરસ મજાના અત્યારે પૈગે લાગે છે. આને કહેવાય ભો ભરી ને દર્શન કરવા. એટલે બહુ વ્યવસ્થિત કહેવાય. આ બધાયથી ના થાય, જેનાથી થાય એ જ કરાય. આખા થમને માપીને અને એવી રીતના દર્શન કરવાના હોય છે આખા. સરસ મજાના દર્શન કરી લીધા. અહીં પહોંચી ગયા છે આમથી વ્યવસ્થિત. અત્યારે હું પહોંચી ગયો છું ભંડારાના તરફ. આપણે અત્યારે બધા લાડવા બનાવે ને એ જોવાનું છે, કઈ રીતના કેવા લાડવા બનાવે ને ગાંઠિયા બનાવે પ્રસાદ માટે. તો હાલો જાતે જાતે જોતા આવીએ અને ભંડારામાં જતા આવીએ. અત્યારે રસોડું ચાલુ જ છે અને અહીં તો ભાઈ ઘંટડી જ રાખી દીધી ધરવા માટે ડાળ. ભંડારામાં બૂટ સંપલ બહાર કાઢીને જવાનું છે. અહીંયા આમાં અટાણ સાહણી થાય. સાહણીનું કામ જોરોથી ઉપડી ગયું. આ બાજુ પાણી છે. પીંડિયા કામ તરવાનું કામ ચાલુ થઈ ગયો. છે લોટ બાંધવાનું કામ ચાલુ છે બરાબર છે. અને ભાઈ છે અત્યારે પીંડિયા તરવાનું કામ છે ને પીંડિયા વરી ગયા ને આપણા સરપંચથી સલાહ સૂચન આપે છે અહીંથી ને આ બધા કામ કરે અત્યારે કુકસવાડા ગામના મંડપની અંદર. અમારા રાજાપો છે ને એટલે મારા ફો છે. પાણી પાવાનું બધાને કામ કરે છે સરસ મજાનું. એટલે સેવા ભાઈ અત્યારે બધાય કરે છે, એવું નથી કે કોઈ નથી. બધા સેવાનું જ કામ કરે છે. જો બધા જોઈ શકો. જો અમારા ગામના સરપંચ કરીને છે અત્યારે પાણી પી છે. અમારા ખેમના બધા વડીલો છે અત્યારે કામ કરવા માટે આવે છે. યુવાનો વર્ગ થોડો ઓછો છે કારણ કે બીજા બધા કામમાં હોય છે, પણ આ કામ માટે છે ને અનુભવની વસ્તુની જરૂર છે. એટલા માટે યુવાનો અત્યારે નથી એના કારણે. અને જો આમાં અનુભવ હોય ને તો બધા આવું થાય. બધા વ્યવસ્થિત બધા કરે છે. તો ભાઈ આ કઈ અભિમાનની કે વાત નથી, પણ આપણે તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ સુડાસમાં પણ અત્યારે છે ને પીંડિયા તરે છે. એટલે ભાઈ સેવા કરવી હતી. જો ભરતભાઈ પણ આ કામ વધી એને દિલથી કામ કરવું ને એ કરે જ છે. બાકી નથી કરવું ને એ નતો વાંધો આવે. તો બાકી એટલે પીંડિયા તરે છે ને બધા ભાઈ કામ તો વ્યવસ્થિત કરે છે. અમારા ખેરા ગામના વડીલો, યુવાનો તો ન કહેવાય બધા. આપણે દ્વારકા ગયા હતા જ્યારે આપણી સાથે કિશનભાઈ હતા. જો મને ફરી એકવાર કિશનભાઈ મળી ગયા છે. કિશનભાઈ અત્યારે સેવાભાવી કામ સાફ આવવાનું કામ કરે છે. બધાને ભાઈ ચા દિલથી ભાવ કે તમે ડેઈલી ભાવ કે એટલે ભાઈ કિશનભાઈ અમારે બહુ ભક્તિમાન છે. દ્વારકા પણ મારી સાથે હાલીને આવ્યા હતા એટલે હું મારા દિલથી અનુભવ છે કિશનભાઈનો. કિશનભાઈ તમે મને સાફ આવો. તરાઈને સીધા પીંડિયા આવી જાય, પીંડિયા અહીં ધરી નાખે અને બધા જ લાડવા અહીંયા બની જાય છે. તો બધા વ્યવસ્થિત કામ કરે છે અત્યારે. અહીંયા પાણી નાખી દીધી વ્યવસ્થિત. બધા લોકો કામ કરે છે. મિત્રો અહીંયા લાડવા વાળે છે અત્યારે. એકદમ લાડવા વાળાનું કામ છે ભાઈ. આ કામ કરવું બહુ અઘરી વસ્તુ છે. બધામાં પ્રસાદ તો હોય પણ લાડવા ગાંઠિયાનો પ્રસાદ ઓછો જગ્યાએ હોય. આ મહેનત કરવી ને એ જ સાચી વસ્તુ કહેવાય. ટ્રેક્ટરનું ઠાઠું પડી. ભોલાભાઈ મારી સાથે છે બરાબર ને. તો એ એમ કહે છે કે 15 ખાંડીના લાડવા બની ગયા, પણ ફૂલ આપણે 40 ખાંડીના લાડવા બનાવવાના છે. એટલે એમ માનો નહીં કે હજી અડધું કામ આપણું થયું નથી. એટલે આ સાન સુધી બનાય છે ને તો આ કામ ફૂટવાનું નથી. એટલે 40 ખાંડીના ખાલી લાડવા જ બનાવવાના. ખાલી ગાંઠિયા અલગ છે. એટલે તમે ટાર્ગેટ માની લેજો. હવે ટાર્ગેટ મને તો નથી ખબર મારા અંદાજ પ્રમાણે. એટલે આ કેવડો મંડપનો ટાર્ગેટ થાય છે. તો ભાઈ કુકસવાડાના યુવાનો વર્ગ અત્યારે બહુ જોરોથી કામ કરે છે અત્યારે. તો જો અહીંયા લાડવાનું ગોઠવણીનું કામ ચાલુ છે સરસ મજાનું. આ ટ્રેક્ટરના ઠાઠામાં ગોઠવે છે અત્યારે. મારી સાથે આવી ગયા છે અમારા ગામના ભક્તિમાન સાથે ભાઈ જગુભાઈ કરીને છે. અને દરેક કામમાં આગળ જ હોય છે. ગમે ત્યાં પ્રસંગ હોય કે ગમે હોય ભક્તિનું કામ હોય એટલે અમારે જગુભાઈ બધાને આગળ જ હોય છે. શું કેવું જગુભાઈ તમારું? આગળ અને આ કાર્ય તો
સૌને સફળ જ છે. એટલે ભાઈ કામ કરો એટલે ભાઈ પુણ્ય મળે એ તો સાચું જ છે. એ ફાઇનલ વાત છે. કોઈ કહેતા હોય કે નથી તો એ આપણે માનતા જ નથી. એટલે જ ને ભાઈ, પણ કામ કરવું જોઈએ, કામ કરવા જોઈએ. દિલથી કામ કરો તો સફળ થાય. અમારા ગામના બધા જ વડીલો છે ને અત્યારે આવી ગયા છે અને થોડી ઇમનામ છે. અમારા ગામના ટીટાભાઈ છે અને એ દરેક ખેરા ગામમાં જે રસોડું હોય ને તો એ અત્યારે ટીટાભાઈ સંભાળે છે, કારણ કે એને કેવું ન પડે ને એ આગળથી આવી જાય છે, કારણ કે ધર્મનું કામ હોય કે ગમે એ કામ હોય એમાં ટીટાભાઈ હોય પહેલા. હું કેવું ટીટાભાઈ? ચોક્કસ 100%ની વાત છે ભાઈ. એટલે એવું કઈ અમારે આપણા ગામમાં તો સાપ છે ને એવી રીતના એનું ભાઈ મેન નામ તો આપણે મોહનભાઈ કરીને છે, આ તો બધા પ્રેમથી ને ટીટાભાઈ કહે છે, બરાબર ને? બરોબર. એટલે ભાઈ ધર્મના કામમાં અમારે બધા જ વડીલો સાથે હોય છે, એટલે ભાઈ એ વાત છે અમારે ખેરા ગામની એકતાની. તો પાછો ફરી એકવાર હું છે ને થંભે આવી ગયો છે. અત્યારે મારા મામા જે કલર કામ કર્યું છું અને એનો ડબિંગ જે બાકી હતા ને તો અત્યારે લઈ છે, કારણ કે આજ છેલ્લો દિવસ છે. કાલે સવારે પછી મંડપ ખડા થાય એટલે અત્યારે મંડપને બધી શણગારવાનો હોય ને એના કારણે તેને અત્યારે કામ એ બધું પતાવી નાખે છે. તો એની ભાઈ હું જતો આવું ચાલુ થઈ ગયું છે અહીંયા વ્યવસ્થિત, અને સાથે સાથે જીતુભાઈનો સાથ આપે છે. તો આ ડસિંગ જે બાકી હતા અત્યારે લઈ છે ને આખો મંડપનો કલર મારા મામે કરેલો છે. આમે આપણે તમને કાલ વિડીયોમાં નાખ્યું તો આપણું બેનર માસ પેઇન્ટ એના પોતે ઓનર છે. અત્યારે કુકસવાડા ગામના થમના કામમાં કલર કામ કરે છે તે. સાથે સાથે જીતુભાઈ પણ છે. સાથ સહકાર તેમના ગ્રુપનો સારો છે, એટલે તમારે ડાબો હાથ કહું તો હાલે. રેડી જો કામ એનું બધું પતી ગયું. હવે બસ આ થમને શણગારવાનું કામ બાકી છે. હવે જે શણગારવાનું કામ છે એ આજ છેલ્લા નાઇટમાં લેવાનું છે. સાંજે બધી કરશે. હવે અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ સારું, કારણ કે બાકી રાત હવે જાગવાનું જ છે. બધું સેવા ભાવી કામ કરવાના જે આપણે થાય છે. રેડી ને? તો કલર આપણે મૂકી ગયો રમાપીરની જઈ. તો આજે છે ને હવે ધજાનો અને થંભનો ખડો થવાનો આ છેલ્લો દિવસ છે. હવે આજે બધી આમ તો માનો ને કે એટલા દિવસ મહેનત કરતા હતી, આજનો હવે છેલ્લો દિવસ છે. એટલે બધું કામ બસ કુકસવાડા ગામને આજની નાઇટ જ છે. કાલે પછી એટલું બધું કંઈ ખાસ હોય નહીં. જે બધી બહારથી પબ્લિક આવવાની છે ને એ જ આજ મેન વસ્તુ છે. કુકસવાડા ગામના યુવાન એટલે કે ફોટો વિડીયો એસોસિએશનના અધ્યક્ષ બધા જો અત્યારે બેઠા છે અને અત્યારે નવા અહીં સ્ટોલ ને સ્ટોલમાં એવી રીતના છે કે તરત આજે રાવણપીરનો સ્તંભ છે એના ફોટા પાડીને તમને અહીંયા આપી દેશે. એવી જ રીતના છે ને તાત્કાલિક ધોરણે અહીંયા તમને ફોટા મળી રહેશે. તો ફેમ બને ભીખા બાપાના અને રામાપીરના બધાના ફોટા અહીંયા મળી જશે. તો ભરતભાઈ ભાવતાલ શું છે? 250 રૂપિયા, 250 રૂપિયા બાપાના ફોટાના 8-12 ના. એટલે જો તમારે અર્જન્ટ મળી જશે ને પાછો તમારે જે પ્રકારનો જોતો હોય ને એવી રીતના પ્રકારનો ભાવતાલ બધો અહીં રાખેલો છે. ફોટો વિડીયો એસોસિએશન મંડળ દ્વારા. તો અહીંયા આવીને તમે એકવાર મુલાકાત લેજો. સેન્ટરમાં જ છે. જેવા તમે સામે આવો અહીં આપણે થમની સામે, એટલે અહીંયા આમ સામે જ ઓફિસ છે. આજે જ બનાવી. અત્યારનો બપોરનો માહોલમાં તડકો થોડોક વધારે મને લાગે. હવે અત્યારે હું નીકળું હવે ઘરે, કારણ કે હવે આ બધી સર્કલમાં બધી હવે થોડી વસ્તુ આવતી જાય ને બધી સેટિંગ આજે, કારણ કે પબ્લિક એકદમ જોરદાર થવાની છે. એને તૈયારી અત્યારથી કરવા જ માંડ્યા બધા. તો ચાલો હવે હું તો નીકળું. બપોરનો સમય પતી ગયો એટલે થોડોક આરામ કરી લઉં. પગમાં પણ થોડોક હવે બોજો છે એટલે વાંધો નહીં. આનો નજારો કંઈક અલગ પ્રકારનો હશે, જોશું. કે ભાઈ તમે મંડપમાં આવજો બધા. પાછું ફરી પહોંચી ગયો આપણે કુકસવાડા ગામ મંડપમાં. અને આજે તો પાર્કિંગ એટલું જ છે અહીંયા, કારણ કે આગળ કરી દીધું મેં. હું આવ્યો છું શોર્ટકટમાં. એટલે મેં તો હું તો અહીંનો ખબર હોય ને રસ્તા જ્યાંથી ક્યાં મળે, એટલે એના કારણે છે ને જો અહીં હવે ટ્રાફિક જોરદાર છે. એટલું પાર્કિંગ આ બધા આડાવડા રસ્તે થયા હોય ને એના માટે થઈને આઈથી જ ગાડી છે. બાકી બીજી બધી ગાડી આગળ પાર્કિંગ બતાવ્યું ત્યાં અત્યારે પાર્કિંગ ચાલુ જ છે. અત્યારે જો આ બધું બંધ કરી દીધું. હવે હાલો જતા આવીએ અંદર. હવે
રામા મને મળી ગયા છે. તમે જો એને હાલ જો ખાલી. જે મેં સવારનું કીધું તો એને કે ભાઈ તમે કલર કાંઈ નથી લગાડતા, અત્યારે તમે આખો રોડ એને જોઈ શકો તો કે મને કલર ભરી દે. તો આ શું છે ભાઈ હવે? આ બધી લોકો છે હવે આ બધી. એટલે એના માટે કહેવા માટે કઈ શબ્દ જ નથી હવે. જય રામા પીર. નારોડીની અંદર જ્યાં ઢોસાઈઓ આવે ને તો અત્યારે બધા અહીં બેઠા છે અને વ્યવસ્થિત અહીંયા બેસવાની મજા આવતી હોય છે અને બહુ સરસ મજાનું ચાદર. થમ ધોવાનું કામ ચાલુ છે. સરસ મજાનો થમ રામાપીરનો ધોઈ નાખે ને પછી વ્યવસ્થિત આને તૈયાર કરી દે. આખે આખો થમ છે. બધા જ કાર્યકર્તા અત્યારે થમ ધોઈ છે. તો જોરા પરિવારના ભો બાપા છે અત્યારે ભક્તિ પ્રેમમાં ભાવમાં લિંક થઈ ગયા. અત્યારે પ્રેમથી અને ભક્તિમાંથી કામ કરી રહ્યા છે. તમે જો બધાય આ જોરા પરિવારના ભો બાપા છે. જય જય. અમારા મિત્રભાઈ સરસ મજાનો અમારો ફોટો અને વિડીયો લઈ લીધો છે તો સરસ મજાનો કરે છે. ના ના આપણા રીતા બનવા ધડા લેલી સરસ મજાની સાથે સાથે મામા પણ છે. ઓકે ઓકે. સરખા બાજુ આવ્યો ને આ બાજુ ટ્રાફિક થોડીક વધારે છે. ત્યાં તો આપણા પ્રદીપભાઈ અને કૌશિકભાઈ ને કેતનભાઈ ને મળી ગયા છે. હવે નીકળ્યા છે ઘરે કારણ કે અત્યારે એને રોકાવું નથી. ભાઈ નથી રોકાવું એટલે જો અત્યારે ટ્રાફિક જેમ જેમ આગળ જાય છે વધતી જાય છે એટલે હવે રોકાવાય નહીં, અહીં નીકળી જવાય ઘરે. આપણે તો નજીકમાં છે એટલે પાછું આવતું રહેવાય. જે બહારથી પધારેલા મહેમાન બધા છે ને એ ભાઈ રોકાજો, અમે તો ભાઈ નીકળી જશો. એટલે ચલો હું તો અમને છે ને અત્યારે સરખાની પર લઈ જાય. ત્યાં અત્યારે ધજા પૂરી થઈ ને એટલે ટ્રાફિક જોરદાર દર વર્ષની જેમ આપણે સરખે આવે એટલે ટ્રાફિક અત્યારે જોરદાર હોય છે. અત્યારના થોડાક સમય જઈને આવી ટ્રાફિક છે પછી તો જોરદાર થવાની જાય એટલે નીકળી જવાય. વધારે સમય હોય રોકાવાય નહીં. રમત ગમત માટે ફુગા હતા અને લાઇટ વહી ગઈ એટલે ઓગળી ગયા. આ બાજુ પણ એક છે ને પાછળ પણ એક અહીંયા છે. હવે ધીરે ધીરે ઓગળતા જાય. ટૂંક જ સમયમાં લાઇટ નહીં આવે ને એટલે આ બેસી જશે નિરાજથી.
એટલે ભાઈ બધું આમાં આવી રીતના લાઇટનો થોડોક લાઇટ લાવી ન થાય એટલે કોઈ ડિસ્ટર્બ ના થાય ને બધા આરામથી મજા આવે એવું થવું જોઈએ. જો લાઇટ હવે થોડીક પોતપોતાના જનરેટર અત્યારે ચાલુ કરી દીધા, પછી તો આમ એવું જ કરવું પડે ને. હા બધું અત્યારે ભરસક થઈ ગયું. એક્ઝેક્ટ સરખાની પાછળ આવો એટલે આ વસ્તુ જગ્યા હતી બધી અત્યારે બધી પેક થઈ ગઈ છે. છેલ્લો દિવસ છે, લાસ્ટ છે. હવે કાલે તો આપણે મંડપ ખડા છે એટલે જે મજા કરવી આજનો દિવસ પર કરી લો. આ બધે જગ્યા ફૂલ છે. સ્વયંસેવક મિત્રો કેમ છે બાકી અત્યારે હવે સ્થાનમાં એટલું શણગારાઈ ગયું છે ને આ બધી શણગારી છે. હવે સોરી બાંધવાની બાકી છે એટલે હવે આજની રાત બધું કામ હશે પતાવી નાખશે. સવાર સાથે એકદમ થવા મંડપ મુહૂર્ત છે 6:30 વાગ્યાનું છે એટલે 6:30 વાગ્યાનો છે ને મંડપ થોડો થઈ જાય છે એટલે આ જે બાકી છે આખી રાતમાં કામ બધું થઈ જશે. તો અત્યારે હું નીકળું મારા ઘરે અથવા રાતના આવી ત્યારે પછી હવે જોશું તો થોડો ટાઈમ થઈ જશે કારણ કે હવે ટ્રાફિક જોરદાર થતી જાય એટલે હું નાહતા હોઉં ફ્રેશ થતા હોઉં એટલે આરામ કરતા હોઉં થોડો એટલે વાંધો ન આવે ને પછી આગળ તમને બતાવું.